ભુજ શહેરના કોકડી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બનવામાં આવી છે। વાત કરીએ ખાસ તેમાં ક્રેટા કાર ચાલકે કે બાઇક ચાલક સવાર પર 3 લોકોને ફૂટબોલની જેમ તેમને ફંગોળ્યા હતા। આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। ભુજના કોડકી રોડ પાસે ખાસ આવેલા બીએસએફ કેમ્પ અને ખાવડા મીઠાઈની કારખાના પાસેના 4 રસ્તા પર રોડ ક્રોસ કરતા બાઇક સવાર 3 યુવકોને સેવન સકાય તરફથી પૂરપાટ ઝડપે આવતા કારે જોરદાર ટક્કર મારી। ફૂલ સ્પીડમાં આવતી કારને ટક્કર બાદ બાઇક સવાર પર 3 યુવકો હવામાં ફૂટબોલની જેમ ફંગોળાયા હતા। હવામાં ઉછળીને 20 ફૂટ દૂર રોડ પર પટકાયા હતા। સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર 2 લોકોના સારવાર દરમિયાન જ મોત થયા છે, જ્યારે એક વધુ યુવક છે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર હાલ ચાલી રહી છે। આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ છે તે ખાવડા મીઠાઈના કારખાનામાં લગાવેલા સીસીટીવીમાં કેદ થાય છે। ખાસ વાત કરીએ સોશિયલ મીડિયામાં આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ભુજના કોડકી રોડ પર એક બાઇક પર 3 યુવક રોડ ક્રોસ કરી રહ્યા છે અને ત્યારે તે દરમિયાન રોડ પર સેવન સ્કાય તરફથી ખાસ એક ફૂલ સ્પીડમાં આવી રહેલી ક્રેટા કારના ચાલક રોડ ક્રોસ કરી રહેલા ટર્ન પર જે બાઇક છે તે બાઇકને જોરદાર ટક્કર મારી છે। ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ખાસ વાત કરીએ ફૂલ સ્પીડમાં આવતી આ કારને અડફેટે લેતા બાઇક પર સવાર 3 યુવકો હવામાં ફંગોળાઈને લગભગ 20 ફૂટ દૂર જઈને રોડ પર પટકાયા હતા। જે કોડકી રોડ આવેલો છે એ કોડકી 4 રસ્તાથી હમીરસર તળાવ તરફ હુન્ડાઈ શોરૂમના એક સેલ્સમેન એની ડેમો કાર લઈ અને પૂર ઝડપે પસાર થતા હતા। એ દરમિયાન આપણા જયેશનગરથી સંજોગનગર તરફ મોટરસાઇકલ ઉપર મોટરસાઇકલ સવાર જતા હતા, જે ત્રણ વ્યક્તિઓ સાથે હતા અને એ રોડના 4 રસ્તા વચ્ચે ત્યાંથી પસાર થાય છે અને એના લેફ્ટમાંથી આ કારવાળો નીકળે છે, જે એનું ધ્યાન નથી કે આ વ્યક્તિઓ પસાર થાય છે અને એની સ્પીડને લીધે અને એની જે નજર છે એ બીજી જગ્યાએ જવાથી એને ખ્યાલ નથી આવતો સામેની સાઈડ પણ વાહનો હોય છે, જે જગ્યાએ ખરેખર વાહન ધીમું ચલાવવાનું હતું એ ન કર્યું એટલે આ મોટો અકસ્માત થયો છે, જે 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ ત્યાં એક્સપાયર્ડ થઈ ગઈ છે અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં સારવાર નીચે છે। તાત્કાલિક પોલીસ એની કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીને હસ્તગત કરેલ છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે। આરોપીનું જે નામ છે એ એહસાન શમસુદ્દીન કુરેશી છે, એ પણ ભુજના જ છે। તપાસ ચાલુ છે અને જે હુન્ડાઈ કંપનીનો શોરૂમ છે